જુનાગઢનું ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ જેની ઉપર લાગ્યા છે ગંભીર આક્ષેપો। આ એ જ ગિરનાર બાયો વેસ્ટ છે જ્યાં જુનાગઢ જિલ્લાના 740 થી વધારે હોસ્પિટલનું મેડિકલ નો બાયો વેસ્ટ થાય છે। આ આક્ષેપ લગાડનાર બીજું કોઈ નહીં પણ ગિરનાર બાયો વેસ્ટની બાજુમાં કારખાના માલિકે આક્ષેપ લગાડ્યા છે કે ત્યાં અમને માનવ અંગો જોયા છે। આ માનવ અંગો જ્યારે વેસ્ટ કરવામાં આવે છે તેના દ્વારા જે પોલ્યુશન થાય છે તેનાથી ઘણા વન્યજીવોને પણ નુકસાન થાય છે અને અમારે આજુબાજુના વિસ્તારના પતરાઓ પણ તેની ઉપર કાળી ભૂખરી પડે છે। જ્યારે કારખાના માલિક અવારનવાર જીપીસીબી ની અંદર ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે ત્યાંના અધિકારી ત્રિપાઠી દ્વારા માણસો પણ મોકલવામાં આવે છે પણ ક્યારે જ્યારે ચીમની બંધ હોય છે ત્યારે જ્યારે પણ કારખાના માલિકે પૂછ્યું કે ચીમની બંધ છે છતાં તમે તપાસ કઈ રીતે કરો છો તો તેના દ્વારા કહેવામાં આવ્યું કે તમારા નસીબ। ચાલો સાંભળીએ આક્ષેપ કરનારા કારખાના માલિક અને અધિકારી ત્રિપાઠી શું કહે છે। મારું નામ વિહાર પટોરિયા છે। આશરે 2008માંથી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટની સ્થાપના થઈ। એ મેડિકલ વેસ્ટ શું છે ને શું કામ કરતું પહેલાં તો અમને ખબર જ નહોતી, પણ ટાઈમ જતાં ખબર પડી કે આ મેડિકલ વેસ્ટમાંથી આવતો બાટલા, સિરીઝુ, કોટન, પછી અંગો, ઓપરેશન કરેલા અંગો, એ બધું ત્યાં નિકાલ કરવા માટે આવતો। કાપેલા હાથ પણ મેં જોયેલો છે, ત્યાં નિકાલ કરવા માટે આવેલો છે। થોડા ટાઈમ તો ખબર ના પડી કે શું છે। પહેલાં તો ટાઈમિંગ ઓછો હતો કે 3-4 વાગે તો એ લોકો વયા જતા। ત્યારબાદ હવે લાસ્ટ 1-2 વર્ષ ત્યાં એનું ટાઈમિંગ વધી ગયું છે। ઉપરાંત રોજ કાળો ધુવાળો ઉપરથી નીચેથી બંને બાજુથી ધુવાળાનો નિકાલ કરવામાં આવે છે। તે ઉપરાંત કાળો ભૂકો પતરા ઉપર પડે છે। તે પતરા ઉપર પડતા પતરા લાલ થઈ જાય છે। અમારા કપડા ઉપર પડે છે તોય એને સાફ કરતા જતો નથી ધુવાળો ને કણ। અમારા આસપાસના કારખાનામાં અમારી મિલકત ઉપર બધા ઉપર કાળો ભૂકો ખરે છે। એ ભૂકો સાફ કરતાં પણ એનો નિકાલ નથી થતો, એને એસિડથી ધોવાતા પણ એ સાફ નથી થતો। એના માણસોને અમે વારંવાર બોલાવીએ છીએ તો એ સાફ કરીને વયા જાય છે અને કંઈ સોલ્યુશન કરતા નથી। રોજ ચીમની ચાલુ થતાં કાળો ભૂકો ખરે છે એ આસપાસના કારખાના બધાના પતરા ઉપર નીચે બધે પડે છે। પતરા ઉપર પડતા થોડા ટાઈમમાં એ પતરામાં કાણા પડી જાય છે ને આખો શેડ અમારો ફેલ થઈ ગયો છે। એ પતરાનું એ લોકોના મેડિકલ વેસ્ટના યુનિટમાં ચીમનીની બાજુમાં એક પતરું વારંવાર બદલાવવામાં આવે છે જેને લીધે અમારા આસપાસના કારખાનામાં ધુવાળો ન થાય। એ ટાઈમ જતાં 1-2 મહિનામાં તો એ આખું સડીને રાખ થઈ જાય છે, જે અમે અમારી નજરે સામે જોયેલું છે। ને અમારા કારખાનામાં આજુબાજુના કારખાનાના પતરાના શેડ એ ભૂકો પડતા લાલ થઈને પૂરો નાશ થઈ ગયેલો છે। આસપાસમાં આ ભૂકો ખરેલો અમે જોયો ત્યારે અમને ખબર પડી કે આ અમારા માટે જીવલેણ સાબિત છે। શરૂઆતના દિવસોમાં તો અમે પહેલાં તો ત્યાંના મેનેજર દીપકભાઈ લાડાણી છે એને રજૂઆત કરી, બહુ ફોન કર્યા, બહુ રૂબરૂ વાતચીત કરેલી કે થઈ જશે, અમે ફિટિંગ કરી રહ્યા છીએ, નવું બધું કરી રહ્યા છીએ। પણ તે બાબતે દિવસે ચીમની બંધ રાખે છે, દિવસ બાદ રાતે આવતા 6-7 વાગ્યાથી ચાલુ કરતા ધુવાળો ઉપરથી નીચેથી ધમધોકાર ધુવાળો કાઢે, જે અમને શ્વાસ પણ નથી લઈ શકતો। એ બાબતે એને ફોનમાં વારંવાર રજૂઆત કરેલી તો એ કે એનું એવું કહેવું છે કે એમાં કાંઈ થાય નહીં, કે એ તો થોડું ઘણું ઉડતું હોય। માણસોને ઉલટી થતાં, અમને આંખમાં બળતરા થતાં, આજુબાજુના લોકોમાં પણ શ્વાસની ફરિયાદ આવતા અમે તેને વારંવાર રજૂઆત કરેલી તો છેલ્લે એણે મને એમ કહી દીધું કે તમારાથી જ્યાં છેડા અડતા હોય ત્યાં અડાડી લે। એનો સંદર્ભ હતો જીપીસીબી। મેં કીધું સાહેબ તમે એવું કેમ કહેશો? કે તારાથી જ્યાં છેડા અડે ત્યાં અડાડી લે। મેં કીધું કોઈ વાંધો નહીં। આ બધી મૂંઝવણ થતાં અમે પ્રમુખ શ્રી પરેશ ચોવટિયા પાસે ગયેલા। તેણે અમને અમારી રજૂઆત સાંભળી અને પછી મને કીધું કે જીપીસીબીમાં લેખિત અરજી કરી દો। જીપીસીબીમાં લેખિત અરજી કરી ત્યારે ત્રિવેદી સાહેબ હતા, ત્રિવેદી સાહેબને લેખિત અરજી કરવા ગયેલા અમે। એ ત્રિવેદી સાહેબે આન્સર આપેલો કે હું ચેકિંગ કરાવી લઈશ, જોવડાવી લઈશ। બીજે જ દિવસે જીપીસીબીમાં અરજી કરેલી તો બીજે જ દિવસે ચેકિંગ આવેલું, પણ ચેકિંગ આવતા મશીન મારા કારખાને મૂકેલું હતું 4 કલાક, પણ ચીમની બંધ હતી। તે બાબતે અમે મેડમને પ્રશ્ન પૂછેલો કે ચીમની કેમ બંધ છે? તો મેડમે હસતા મોઢે જવાબ આપેલો કે તમારા ભાઈ આજે એ લોકો પાસે માલ નથી। એ વાત કરતાં અમે આસપાસના કારખાનાવાળા બધા હાજર હતા, અમે જોતા રહી ગયા। તો એ ચેકિંગ થઈને 4 કલાક બાદ મશીન લઈને એ લોકો ગયા
એ ભેગું એ હજી ગલીના નાકે નહીં પહોંચ્યા હોય ત્યાં ચીમની સ્ટાર્ટ થઈ ગઈ. તો આમાં શું સમજવું એ અમને સમજાતું નથી. જીપીસીબીમાં અમે લેખિત રજૂઆત કરેલી તે બાબતે આ ચેકિંગ આવેલું. ચેકિંગ કરીને પણ કાંઈ સમસ્યાનો હલ ન થતાં અમે કલેક્ટર સાહેબશ્રી પાસે ગયા હતા, અનિલભાઈ પાસે. ત્યાં અમને એમ કહેવામાં આવ્યું કે તમને એક જગ્યાએથી ફોન આવશે, તમે એને રજૂઆત કરજો, તમારું થઈ જશે સોલ્યુશન. તો તે જ રાતે મને એસડીએમમાંથી ચરણસિંહનો ફોન આવેલો એ કે શું છે તમારી સમસ્યા, તો અમે રજૂઆત કરો. તો મેં સાહેબને બધા ફોટો વિડીયો મોકલા ને રજૂઆત કરેલી. તો સાહેબ ત્યારે મને એમ કીધેલું કે હું ગાંધીનગર છું, થોડા દિવસો પછી હું તમારી ત્યાં સરપ્રાઈઝ વિઝિટ કરીશ. મેં કીધું કોઈ વાંધો નહીં. થોડા ટાઈમ થયા, કંઈ આવતા નહીં. મેં ફોન કરેલો ને રોજની અપડેટ સાહેબને દીધેલી છે. ત્યાંથી પછી મને અશ્વિન બારૈયા મામલતદારશ્રીનો ફોન આવેલો કે શું છે મેટર. મેં બધી વિગતવાર વાત કરી, ફોટો વિડીયો મોકલા, વિડીયો કોલમાં સાહેબને રજૂઆત કરેલી. વિડીયો કોલમાં રજૂઆત કરી, સાહેબે પણ કીધું કે નહીં તમારી સમસ્યા બરાબર છે, અમે ને એસડીએમમાંથી અમે સરપ્રાઈઝ વિઝિટ કરીશું. સરપ્રાઈઝ વિઝિટના થોડા ટાઈમ થતાં પછી મને ફોન આવેલો કે આમાં જીપીસીબી ઇન્વોલ્વ થશે ને તો જ તમારું કંઈ સોલ્યુશન થશે, જે આજ દિન સુધી થયેલું નથી. અમે ત્યારબાદ જે આપણે ગાંધીનગર ચેરમેન સાહેબને પણ મેલ કરેલો છે, ત્યાંથી પાછું ફરીવાર જીપીસીબીનું ચેકિંગ આવ્યું. જીપીસીબીનું ચેકિંગ આવતા લાસ્ટ ટાઈમ થયેલું એ જ રીતના આ વખતે પણ કંઈ સોલ્યુશન ના આવતા બંધ ચીમનીમાં ચેકિંગ કરીને એ લોકો વયા ગયા. ને જેના સાક્ષી અમે બધા કારખાનેદારો પણ છીએ. થોડા સમયથી અમે સોશિયલ મીડિયા પર જોયેલું છે કે વન્ય પ્રાણી સિંહના અને એના મૃત્યુ થયેલા છે. તો મને એ વિચાર આવ્યો કે મારા કારખાનાના પાછળથી જ ફોરેસ્ટની હદ લાગુ પડી જાય. ત્યાં અવારનવાર સિંહ, દીપડા, મગર ને આવતા જતા હોય છે. તો અમારો મનુષ્ય તરીકે અમારો શ્વાસ રૂંધાય છે, તો તે લોકોનું શું થતું હશે? તે લોકોના શ્વાસમાં આ કણી ખરતી હશે, કાળી ભૂકી, તે પાણી પીતા હશે, તે બધું એના શ્વાસમાં શરીરમાં જતું હશે, તો તેનું મૃત્યુ થતું હશે. તો એનું તો કંઈ સોલ્યુશન જ નથી આવતું, એનું કારણ પણ અકબંધ હશે. હું હાથ જોડીને અધિકારીઓને વિનંતી કરું છું કે મારી તો સમસ્યા નિવારણ નહીં થાય ત્યાં સુધી હું અધિકારીઓ પાસે જતો રહે, પણ આ વન્ય પ્રાણી ક્યાં જશે? એના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, એનું કોણ સોલ્યુશન લાવશે? તો મારી વિનંતી છે કે જ્યારે પણ ચેકિંગ આવે ત્યારે ચીમની ચાલુ રાખો અને પછી ચેકિંગ કરાવો, તો જ સત્ય બહાર આવશે. ત્યાં સુધી કંઈ પણ બહાર આવવાનું નથી. અમારા GIDC 2માં કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી આવેલી છે. આમાં લોકો અવારનવાર રજૂઆત કરે છે, ઇવન કલેક્ટર સાહેબ સુધી, અમારા ચેરમેન સાહેબ સુધી ગાંધીનગર કરે છે. તો અમે સતત 3 વખત 24 કલાકનું સેમ્પલિંગ કર્યું છે. એમ્બિયન્ટ એર ક્વોલિટીનું, એની ચીમનીનું પણ કરેલું છે. અને જ્યારે પણ સેમ્પલ કરીએ તો 24 કલાકનું હોય છે. એનો રિઝલ્ટ તો હમણાં સુધી નોર્મલ આવ્યો છે. અને લોકોની જે કમ્પ્લેન્ટ છે એના માટે પણ અમે એની બધી ઇન્વેસ્ટિગેશન કર્યું છે. એના જે ઇન્સિનેટર છે એનું ટેમ્પરેચર પણ ઓનલાઈન છે. ટેમ્પરેચર છે અને બીજા પેરામીટર છે એ જીપીસીબી, સીપીસીબી દ્વારા એનો રિફ્લેક્શન 24 કલાક થાય છે. અને આજ સુધી અમે જ્યારે પણ સેમ્પલિંગ કરી ત્યારે કોઈ પેરામીટર બહાર ગયો નથી, લિમિટની બહાર ગયો નથી, લિમિટમાં જ છે. ગંભીર વાત તો એ છે કે કારખાના માલિક દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, જો તે વાત ઉપર સત્ય હોય તો ન જાણે અસંખ્ય કેટલા જીવોએ પોતાનો જીવ ગુમાવી બેઠો છે. જો ત્રિપાઠી અધિકારી આની અંદર વધારે તપાસ કરે તો ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હું લોકેશ પોપટાણી, નગરનાર ન્યૂઝ, જુનાગઢ.